મારું નામ નીલમ છે. હું 16 વર્ષની છું અને 2 વર્ષથી આ ઘરમાં કામ કરું છું. આ ઘરમાં માલકીન અને તેનો પુત્ર રહે છે. પરંતુ માલકીનનું 8 મહિના પહેલાં જ અવસાન થયું હતું. મને આ ઘરમાં માલકીનની સેવા કરવા માટે જ લાવવામાં આવી હતી. મેં એવું વિચાર્યું હતું કે તેનો દીકરો મને કામ પરથી કાઢી મૂકશે, પણ શેખરે મને કહ્યું કે તમે અહીં કામ કરી શકો છો. હું આ સાંભળીને ખૂબ ખુશ થઈ, કારણ કે હું તેને ખરેખર પસંદ કરતી હતી. કારણ કે મેં તેને છુપી રીતે મારી સામે જોતા જોયો હતો, પણ તેને મારા માટે શું લાગણી છે હું આ વિશે જાણતી ન હતી. હા, હું ચોક્કસ આ જાણવા માંગતી હતી. હું આખો દિવસ તેના ઘરે જ રહેતી અને મારા રહેવા માટે એક નાનકડો રૂમ પણ હતો, જ્યાં હું રાત્રે સૂતી હતી. મારી માલકીનના મૃત્યુ પછી જ હું શેખરની નજીક રહેવા લાગી. હું યુવાન હતી અને ક્યાંય બહાર આવતી જતી ન હતી. મારી સામે માત્ર શેખર જ હતો, જે 20 વર્ષનો યુવાન છોકરો હતો. હું તેને ખુશ કરવાની કોઈ તક છોડતી નહીં, પણ મને ખબર નથી કે તેણે મારાથી અંતર કેમ રાખ્યું હતું. જ્યારે પણ હું વાત કરતી વખતે તેનો હાથ પકડતી, ત્યારે તે મારો હાથ દૂર કરી નાખતો અને મને તેનાથી દૂર રહેવાનું પણ કહ્યું હતું. હું પ્રેમથી તેનું દિલ જીતવા માંગતી હતી. તેથી જ હું તેના માટે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવતી હતી. પણ હું સમજી શકતી ન હતી કે મારામાં કંઈક કમી છે કે તેનામાં કંઈક કમી છે, જેના કારણે તે મને તેનાથી દૂર રાખે છે, પણ છુપી રીતે મારી તરફ જોતો રહે છે. પરંતુ ખૂબ જ જલ્દી મને આ તક મળી ગઈ. એક દિવસ સવારથી જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. તે દિવસે શેખર કામ માટે બહાર પણ ન જઈ શક્યા અને આખો દિવસ ઘરે જ હતા. મેં કહ્યું, શેખર, આજે મને બહુ ડર લાગે છે. જો તમને વાંધો ન હોય તો શું હું તમારા રૂમમાં સૂઈ શકું? આ સાંભળીને તેની આંખો ઘણી મોટી થઈ ગઈ અને તે મનમાં કંઈક વિચારવા લાગ્યો. એવું લાગતું હતું કે તે ઈચ્છતો હોવા છતાં મને સૂવા દેવા માંગી તો નથી. તેને હેરાન જોઈને હું ખૂબ જ ચિંતિત થઈ ગઈ કે આ કારણે તો તે મને તેનાથી દૂર રાખી રહ્યો છે. કારણ કે હું એક ગરીબ પરિવારની છોકરી છું અને મારા માતા પિતા સખ્ત મહેનત કરે છે. મારી માતાની જેમ હું પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને 16 વર્ષની હતી. ના મારે શાળાએ જવું હતું, ન તો જીવનનો કોઈ હેતુ હતો. માએ કામ પણ લગાવી દીધી હતી અને હું બસ કામ કરતી હતી. ક્યારેક હું મારા પરિવારને મળવા પણ જતી, પરિણામની પરવા કર્યા વિના. મેં તેને કહ્યું કે હું તેના રૂમમાં સૂવા માંગુ છું અને થોડીવાર વિચાર્યા પછી તેને કહ્યું કે ઠીક છે, તમે મારા રૂમમાં સૂઈ જાઓ. જ્યારે હું અંદર આવી ત્યારે મેં જમીન પર સૂવા માટે વ્યવસ્થા કરી. વરસાદની એકદમ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. પંખો પણ ઝડપથી ચાલી રહ્યો હતો. હું સંપૂર્ણપણે ધ્રુજવા લાગી હતી. શેખર રૂમમાં આવ્યો અને પલંગ પર સૂઈ ગયો. પણ તે રાતે મને કલ્પના ન હતી કે હું આવો નજારો જોઈશ. મારો ચહેરો સંપૂર્ણપણે લાલ થઈ ગયો હતો અને હું એક ક્ષણ માટે પણ હવે ત્યાં રહેવા માંગતી ન હતી. મારું હૃદય એટલું ઝડપથી ધબકવા લાગ્યું કે હમણાં બહાર આવી જશે. અને પછી હું તેના રૂમની બહાર દોડી ગઈ. મેં મેઇન દરવાજો ખોલ્યો અને બહાર ગઈ અને વરસાદમાં ભીંજાતા દોડવા લાગી. હું પાગલ થઈ રહી હતી અને મારી સાથે જે દ્રશ્ય બન્યું હતું તે જ દ્રશ્ય મારી આંખો સામે ચમકી રહ્યું હતું. મારી આંખમાં વરસાદના પાણીની સાથે આંસુ પણ હતા. હું દોડતી મારા ઘરે પહોંચી અને દરવાજો ખખડાવવા લાગી. મારી માતાએ દરવાજો ખોલ્યો તો હું સામે ઊભેલી જોવા મળી. મને જોયા પછી તે સંપૂર્ણપણે વિચલિત થઈ ગઈ હતી. એટલામાં મારા પપ્પા સામે આવ્યા અને બોલ્યા, શું વાત છે દીકરા, તું આટલી મોડી રાતે દોડીને કેમ આવી છે? બધું બરાબર છે ને? મારા પિતા મારી માતાને ઠપકો આપવા લાગ્યા કે મેં તને કેટલી વાર કહ્યું હતું કે તે છોકરાના ઘરે કામ ન કરાવ. આ એક યુવાન છોકરી છે, કંઈ પણ થઈ શકે છે. પણ તે મારી એક પણ વાત સાંભળીને અને આજે જુઓ, આજે તે કેવી રીતે દોડી આવી છે. પછી મેં જોયું કે મારા વાળ સંપૂર્ણપણે અવ્યવસ્થિત હતા. જો કોઈ મને જોશે તો તેઓ એ જ વિચારશે કે મારી સાથે કંઈક થયું છે. મારી માતા મને ઘરની અંદર લઈ ગઈ પણ રડવા લાગી કે આ શું થયું છે.
હું તે લોકોને કાંઈ કહી પણ ન શકી. થોડીવાર પછી મારી જાતને કાબૂમાં રાખીને મેં કહ્યું, આજે રાત્રે મારી સાથે. જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારી માતાએ મને આ ઘરમાં કામ કરવા માટે મૂકી, કારણ કે ઘરની માલકીન ખૂબ જ બીમાર રહેતી હતી. તે સમયે શેખરની ઉંમર લગભગ 18 વર્ષની હતી. હું ધીમે ધીમે યુવાન થઈ રહી હતી, પણ હું માલકીનના પુત્રને પસંદ કરતી હતી. પણ તેણે ક્યારેય મારી તરફ જોયું નહીં અને હંમેશા તેના કામમાં વ્યસ્ત રહ્યો. કામ કરતી વખતે મને ખબર પડી કે ઘરમાં એક સ્ટોરરૂમ છે. શેખર પોતાનું કામ પતાવીને ઘરે આવતો અને પછી સ્ટોરરૂમમાં ચાલ્યો જતો. તે કલાકો સુધી ત્યાં બેસી રહેતો અને ત્યાંથી વિચિત્ર અવાજો સંભળાતા અને તે રૂમમાં ધુમાડા જેવું પણ લાગતું હતું. પહેલાં મને લાગતું કે શેખર નશો કરે છે, પરંતુ જ્યારે તે મારી પાસે આવતો ત્યારે તે નશામાં હોય તેવું જણાતું ન હતું. તે સામાન્ય લાગતો હતો, પરંતુ તે ખૂબ જ પરેશાન દેખાતો હતો. હું હંમેશા તેના પર નજર રાખતી હતી, કારણ કે હું તેને પસંદ કરતી હતી. એક રાતે માલકીન સૂઈ ગઈ અને શેખર સ્ટોરરૂમમાં હતો. એ તકનો લાભ લઈને હું પણ સ્ટોરરૂમની અંદર ગઈ તો મેં જોયું કે શેખર શર્ટ વિના અંદર ઊભો હતો. મને ખબર નથી કે તે રૂમમાં શું કરી રહ્યો હતો, પણ તેની પીઠ મારી તરફ હતી. અચાનક હું તેની નજીક ગઈ અને તેની પીઠ પર મારો હાથ મૂક્યો તો શેખર એકદમ ગુસ્સે થઈ ગયો અને મને ઠપકો આપવા લાગ્યો કે તું અહીં શું કરી રહી છો? અહીંથી જા. પછી તેણે તરત જ તેનો શર્ટ પહેર્યો. પછી તેણે મારી તરફ ફરીને પૂછ્યું કે તું અહીં શું કરે છે અને મને કેમ અડ્યો? તે આ વાત ગુસ્સામાં કહી રહ્યો હતો, પણ હું તેની આંખોમાં પ્રેમ જોઈ શકતી હતી. પણ તેણે મારો હાથ પકડીને મને બહાર ફેંકી દીધી અને પછી તેણે કહ્યું કે નીલમ ક્યારે પણ અહીં આવતી નહીં. પછી તેને દરવાજો બંધ કરી દીધો અને હું બસ ત્યાં જ ઊભી આ બધું જોઈ રહી હતી. મને જરા પણ સમજ ન પડી કે શેખરને શું થયું છે. તેને મને આ રીતે બહાર કેમ ફેંકી દીધી? પણ બહાર આવતા હું તેની આંખોમાં અફસોસ જોઈ શકતી હતી. તેણે મને તેની પાસે બોલાવી અને કહ્યું, તું મારાથી દૂર રહે છે. મને આ બધું જરા પણ પસંદ નથી. ત્યારબાદ પછી જ્યારે પણ શેખર મને જોતો ત્યારે મને લાગતું કે તે મને પ્રેમ કરે છે, પણ ખબર નહીં કેમ તે મને તેની નજીક આવવા નથી દેતો. ગામમાં અમારી પોતાની જમીન હતી, પણ બહુ ઓછી જમીન હતી. એટલા માટે પપ્પા ગામ છોડીને શહેરમાં આવ્યા, પણ તે ભણેલા ન હતા. તેથી પિતાએ મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને મારી માતા લોકોના ઘરે કામ કરતી. અમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે મારી માતાએ મને કામ પર રાખી. અહીં ખાવા પીવાની સાથે મને 500 રૂપિયા મળતા હતા. મને થયું અમે ગરીબ છીએ. આ કારણોસર શેખર મને તેનાથી દૂર રાખે છે. પરંતુ જ્યારે પણ અમને કોઈ કામ કરવાની મનાઈ કરવામાં આવે છે ને, ત્યારે આપણે તે જ કરવા પાછળ દોડીએ છીએ. મને જ્યારે પણ તક મળતી ત્યારે હું સ્ટોરરૂમમાં જોતી. શેખરે જો જોયું હોત તો તે મને ખૂબ ઠપકો આપે. પણ એક દિવસ મેં હિંમત એકઠી કરી અને તેને પૂછ્યું કે તમે ત્યાં શું કરો છો? તેણે મને પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો નહીં અને દરવાજો બંધ કરી દીધો. પણ આજે મેં જે પણ જોયું તેનાથી મારું હૃદય હચમચી ગયું. હું શેખરની ખૂબ જ નજીક હતી અને તેણે શર્ટ ઉતારતા જ મેં જે પણ જોયું હું ડરથી ધ્રુજવા લાગી. શું આ જ કારણ હતું કે તે સ્ટોરરૂમમાં સમય પસાર કરતો હતો અને સૂવાના સમયે જ ઉપર આવતો હતો? મારા મમ્મી પપ્પા રડતા હતા. મેં મારી જાતને કાબૂમાં રાખીને કહ્યું, માં, શેખરે કંઈ ખોટું નથી કર્યું. હું તમને યાદ કરતી હતી. આખો દિવસ એટલો ખરાબ વરસાદ પડ્યો કે મને એક ખરાબ સ્વપ્ન આવ્યું અને સપનું તૂટતાં જ હું તમારી પાસે દોડી આવી. હું પપ્પા અને મમ્મીની એકમાત્ર દીકરી હતી. તેને ફરી સંતાન પણ ન હતું. મેં જે કહ્યું તે સાંભળીને મારી માતા મારી સામે જોવા લાગી. મેં કહ્યું, માં, મારી પાસે સૂવા માટે અલગ રૂમ છે. હું ત્યાં સૂતી હતી અને મને ખરાબ સ્વપ્ન આવ્યું. એટલા માટે હું તમારી પાસે દોડી આવી. શેખર સારો છોકરો છે. તે મને ક્યારેય ગંદી નજરે જોતો નથી.
મારી વાત સાંભળીને મારા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ મેં તેમને સત્ય કહ્યું ન હતું. મને તેને સત્ય કહેવાની હિંમત ન હતી, જેના કારણે તેઓએ મને બીજા દિવસે ફરીથી કામ પર મોકલી દીધી. સવારે જ્યારે હું કામ પર આવી ત્યારે જોયું કે શેખર ઘરે હતો. કદાચ તે મારી રાહ જોઈ રહ્યો હતો, પરંતુ મેં તેની સાથે વાત કર્યા વિના ઘરનું કામ કરવાનું શરૂ કર્યું. શેખર મારી પાછળ ફરતો હતો. તેણે વિચાર્યું કે હું તેને કોઈ પ્રશ્ન પૂછીશ, પણ મેં કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. મને તેનાથી નફરત થઈ ગઈ હતી. સાંજ સુધી તે મારી પાછળ ફરતો રહ્યો. મેં મારું બધું કામ પૂરું કર્યું ત્યારે અચાનક તેણે મારો હાથ પકડી લીધો અને કહ્યું, તમે બેસો, હું તમને બધું કહીશ. હું તેની સામે જોવા લાગી. હું તેને પસંદ કરવા લાગી હતી અને તેનાથી મારું હૃદય તૂટી ગયું હતું. હવે શેખરે બોલવાનું શરૂ કર્યું. તેને કહ્યું, જ્યારે હું 16 વર્ષનો હતો, હું ખોટી સંગતમાં પડી ગયો હતો. મિત્ર સાથે ખોટી જગ્યાએ જવા લાગ્યો અને ત્યાં મહિલાઓ સાથે રાત વિતાવતો. મારા પિતા ન હતા અને મારી માતા ખૂબ બીમાર હતી, તેથી મને રોકવા માટે કોઈ ન હતું. મારા વર્ગમાં એક છોકરી હતી જે ખૂબ જ સુંદર હતી. હું અને મારા મિત્ર તે છોકરીને પકડવા માંગતા હતા અને અમને એક દિવસ આ મોકો મળી ગયો. અમે તેને પકડી લીધી. પછી તેને એક ઝૂંપડીમાં લઈ ગયા અને અમે બધાએ મળીને બદલામાં તેની સાથે ખોટું કર્યું. તે ખૂબ રડતી હતી. તેને મને કહ્યું હતું કે મને છોડી દો, પરંતુ અમને તેના પર દયા ન આવી. અમે તેનો એક વિડીયો પણ બનાવ્યો હતો અને કહ્યું, જો તે કોઈને કંઈ કહેશે તો આ વિડીયો અમે બધાને બતાવશે. પણ એ રાતે મારી જિંદગીની ખુશી છીનવી લીધી. તે રડતી છોકરીએ મને શ્રાપ આપ્યો હતો કે ભગવાન તને એવી સજા કરશે જેની તું કલ્પના પણ નહીં કરી શકે. ત્યારે અમે તેના શબ્દો પર હસી પડ્યા. પરંતુ જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારા પેટની ચામડી પર ખૂબ જ ખંજવાળ આવવા લાગી. મેં એક ભીનું કપડું લીધું અને મારા પેટની ચામડી પર રાખ્યું. ખબર નહીં તે દિવસે મને શું થઈ રહ્યું હતું. હું જલનથી પીડાતો હતો અને થોડા કલાકોમાં મારા પેટ પર વિચિત્ર દાણાઓ દેખાયા. હું ડૉક્ટર પાસે ગયો, પણ દાણાઓ ખૂબ મોટા થઈ ગયા હતા. ડૉક્ટરે તેની દવા આપી હતી, પણ કોઈ અસર થઈ નહીં. દાણા વધતા ગયા અને મારું પેટ ખરાબ દેખાવા લાગ્યું. હવે હું કોઈ છોકરીની નજીક જવાને પણ લાયક નથી. મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે કોઈ પણ છોકરી મને જોતી તો તે ડરી જતી અને તેની પીડા મારા માટે અલગ હતી. તું અહીં કામ કરવા આવી ત્યારે હું પણ મનમાં તને પસંદ કરવા લાગ્યો હતો, પણ હું જાણતો હતો કે જો તને આ રાજ વિશે ખબર પડશે તો તું પણ ડરી જઈશ. અને ગઈકાલે રાત્રે એવું જ થયું. હું સાજો થવા માટે ટોટકા કરી રહ્યો છું, કારણ કે ડૉક્ટરો તેનો ઈલાજ કરી શકતા નથી અને તેથી જ હું સ્ટોરરૂમમાં જતો હતો. જે આ ટોટકા કરે છે તે તાંત્રિક બાબા કહી રહ્યા છે કે તેને ઠીક થવામાં હજુ 6 મહિના લાગશે. તેને સાંભળ્યા પછી મને આઘાત લાગ્યો. મને તો લાગતું હતું કે શેખર સારો છોકરો છે, પણ તેણે તેના જીવનમાં ઘણા ખોટા કામો કર્યા છે. શેખરે કહ્યું, હું તે છોકરીને પણ શોધી રહ્યો છું જેણે મને શ્રાપ આપ્યો હતો, જેથી હું તેની માફી માંગી શકું. પરંતુ તે છોકરી શહેર છોડીને ચાલી ગઈ છે અને આજ સુધી હું તેને શોધી શક્યો નથી. લગભગ 6 મહિનાના ઈલાજ પછી શેખર ધીરે ધીરે સંપૂર્ણપણે સાજો થઈ ગયો. મેં પણ શેખરને આમાં ખૂબ મદદ કરી હતી અને ત્યારબાદ શેખરે મારો હાથ પકડી લીધો. તેને કહ્યું, મારા જીવનમાં જે પણ ભૂલો થઈ છે હવે હું તેને સુધારવા માંગુ છું. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, જેથી તમારું જીવન પણ સારું બને. હું પણ તારી સાથે સુખી જીવન જીવી શકું. પછી તેને મારા માતા પિતા પાસે મારો સંબંધ માંગ્યો હતો અને તેઓએ પણ ખુશીથી મારો હાથ તેમના હાથમાં આપ્યો હતો. શેખર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો અને તેને એ પાઠ શીખ્યો હતો કે છોકરીઓનું સન્માન કરવું જોઈએ. કોઈની બહેન દીકરી સાથે જબરદસ્તી ન કરવી જોઈએ, કારણ કે કાલે તેની જગ્યાએ આપણી દીકરી પણ હોઈ શકે છે. અમારા લગ્ન પછી અમે બંનેએ મળીને તે છોકરીને શોધી કાઢી અને તેને મળ્યા પછી
અમે તેની પાસે માફી માંગી અને તેની પાસે માફી માંગ્યા પછી શેખરનું દિલ થોડું હળવું થઈ ગયું. તો મિત્રો, તમને વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરી અને જરૂરથી કહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.